ગુરુદ્વારા ભોજનાલય અમૃતસર। નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે ગુજ્જુ ખાતે ગુમતે ચેનલમાં। આજે આપણે પહોંચી ગયા છીએ પંજાબના અમૃતસરમાં આવેલ શ્રી હરમંદિર સાહિબના વિશ્વ પ્રસિદ્ધ ગુરુ કા લંગરમાં, જે વિશ્વનું સૌથી મોટું મફત ભોજનાલય તરીકે પણ ઓળખાય છે। શ્રી હરમંદિર સાહિબનું ભોજનાલય, જ્યાં દરરોજ હજારો લોકો કોઈ પણ ભેદભાવ વગર એકસાથે બેસીને ભોજન કરે છે। મિત્રો, સૌથી પહેલાં અહીં પ્રવેશ કરતા દરેક વ્યક્તિને સ્ટીલની થાળી, વાટકી અને ચમચી આપવામાં આવે છે। અહીં કોઈ ટોકન નથી, કોઈ પૈસા નથી અને કોઈ વીઆઈપી વ્યવસ્થા પણ નથી। બધા લોકો એક સરખી રીતે ભોજન માટે આગળ વધે છે। આ વ્યવસ્થા એટલી સુંદર રીતે કરવામાં આવી છે કે હજારો લોકો હોવા છતાં ભીડનો અનુભવ થતો નથી। તો ચાલો હું તમને આ ભોજનાલયની અનોખી પરંપરા વિશે જણાવું। શીખ ધર્મના ત્રીજા ગુરુ અમરદાસજી દ્વારા લંગરની પરંપરાને વધુ મજબૂત બનાવવામાં આવી હતી। આ પરંપરાનો મુખ્ય હેતુ છે કે દરેક વ્યક્તિ, પછી તે ગરીબ હોય કે અમીર, કોઈ પણ ધર્મ કે દેશનો હોય, સૌ એક જ જગ્યાએ સમાન રીતે બેસીને ભોજન કરે। આ પરંપરા આજે પણ લાખો લોકોને સમાનતા, સેવા અને માનવતાનો સંદેશ આપે છે। અહીંયા કોઈને વીઆઈપી સુવિધા નથી આપવામાં આવતી। હવે આપણે પહોંચી ગયા છીએ રસોડાના એક મહત્વના વિભાગમાં। અહીં તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સેવાદારો શાકભાજી કાપી રહ્યા છે। કોઈ ડુંગળી સમારી રહ્યું છે, કોઈ બટાકા અને અન્ય શાકભાજી તૈયાર કરી રહ્યું છે। સૌથી ખાસ વાત એ છે કે અહીં સેવા આપનારા લોકોને કોઈ પગાર મળતો નથી। તેઓ પોતાની ખુશીથી અને ભગવાનની સેવાના ભાવથી અહીં સમય આપે છે। દરરોજ હજારો કિલો શાકભાજી અહીં તૈયાર કરવામાં આવે છે, જેથી દરેક ભક્તને તાજું ભોજન મળી શકે। મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ સૌથી રસપ્રદ જગ્યાએ। અહીં રોજ હજારો નહીં પરંતુ લાખો રોટલીઓ તૈયાર કરવામાં આવે છે। તમે જોઈ શકો છો, એક તરફ રોટલીનો લોટ તૈયાર થાય છે, જે તમે એકવાર ફરી જોઈ લો કે કઈ રીતે બધા એકસાથે બેસીને રોટલી માટેનો લોટ તૈયાર કરી રહ્યા છે, રોટલીઓ વણી રહ્યા છે, બધા એકસાથે બેસીને સંપથી વર્ક કરી રહ્યા છે। અને બીજી બાજુ સેવાદારો ગરમ તવા પર રોટલીઓ શેકી રહ્યા છે। તમે જોઈ શકો છો કે આ કેટલી વિશાળ જગ્યા છે અને અહીંયા પંખાની જ માત્ર સુવિધા છે, કારણ કે રોટલી બની રહી છે, તેથી તે જે રોટલી બને તે પણ એકદમ વ્યવસ્થિત અને તાજી દરેક ભાવિ ભક્તને જમવા માટે મળી રહે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે। ભોજન તૈયાર થયા પછી તેને મોટી કઢાઈમાંથી નાના સ્ટીલના વાસણોમાં ભરવામાં આવે છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે દાળ મોટા વાસણમાંથી નાના સ્ટીલની ડોલમાં કાઢવામાં આવે છે। તે જ રીતે તમે જોઈ શકો, આ આવી રહ્યા છે ભાત, જે સતત રસોડામાંથી બનાવીને લાવવામાં આવી રહ્યા છે, કારણ કે અહીંયા દરરોજના 75,000થી લઈને 1 લાખ લોકો અહીંયા જમવાનું જમી રહ્યા છે। અને તહેવારના અને પ્રસંગના દિવસોમાં તો અહીંયા 2 લાખ સુધીના દરરોજ લોકો જમવાનું જમી રહ્યા છે। રસોઈ ઘરમાંથી આ રીતે ભોજન આવતું રહે છે અને ત્યારબાદ નાના સ્ટીલના વાસણોમાં ભરવામાં આવે છે અને ત્યારબાદ સેવાદારો ખૂબ ઝડપથી અને વ્યવસ્થિત રીતે ભોજન પીરસવા માટે ભોજનાલયમાં પહોંચે છે। આ આખી વ્યવસ્થા એટલી સુવ્યવસ્થિત છે કે હજારો લોકોને ખૂબ ઓછા સમયમાં ભોજન મળી જાય છે। મિત્રો, તમે જોઈ શકો છો કે શ્રી હરમંદિર સાહિબનું ભોજનાલયની અંદર કેટલા વિશાળ વાસણો રાખવામાં આવે છે, તેના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે અહીંયા દરરોજ કેટલા વિશાળ માત્રામાં ભાવિ ભક્તો જમવા માટે આવતા હશે, ભોજન કરતા હશે। અને હા, આ 24 કલાક ચાલે છે। મિત્રો,
શું તમને ખબર છે શ્રી હરમંદિર સાહિબનું ભોજનાલય વિશ્વનું સૌથી મોટું મફત રસોડું તરીકે પણ ઓળખાય છે, જે ગુરુ કા લંગર તરીકે પણ ઓળખાય છે, અમૃતસર લંગર તરીકે પણ ઓળખાય છે. અહીં દરરોજ હજારો લોકો કોઈ પણ ભેદભાવ વગર એકસાથે બેસીને ભોજન કરે છે. તમે મુલાકાત લો તો આટલું ધ્યાન રાખવું જરૂરી છે કે માથું ઢાંકવું ફરજિયાત છે, જૂતા ઘરમાં જમા કરાવવા પડે છે, અંદર શાંતિ અને સ્વચ્છતા જાળવવી પડે છે. હવે તમે જોઈ શકો છો કે બધા લોકો જમીન પર એકસાથે બેસીને ભોજન કરી રહ્યા છે. અહીં કોઈ અમીર નથી, કોઈ ગરીબ નથી, કોઈ વીઆઈપી નથી અને કોઈ સામાન્ય નથી. બધા લોકો એક જ પંક્તિમાં બેસીને એક સરખું ભોજન કરે છે. આ જ છે શીખ ધર્મનો સૌથી સુંદર સંદેશ, સમાનતા અને માનવતા. અહીં ભોજન માત્ર પેટ ભરવા માટે નથી, પરંતુ પ્રેમ અને સેવાનો પ્રસાદ છે. ગુરુદ્વારાના ભોજનાલયમાં સામાન્ય રીતે રોટલી, દાળ, શાકભાજી, ભાત, ખીર અને પીવાનું પાણી આપવામાં આવે છે. મેનુ દિવસ પ્રમાણે બદલાઈ શકે છે અને મીઠાઈ ક્યારેક હોય છે. અહીંયા તમને દિવસ હોય કે રાત હોય, મોટાભાગના સમયે ભોજન મળી જ રહે છે. અમે ગયા ત્યારે ભોજન કંઈક આ રીતેનું હતું. તમે વિડીયોમાં જોઈ શકો છો. ભાત છે, રોટલી છે, શાક છે, દાળ છે અને ખીર છે. આ રીતે ભોજન આપવામાં આવે છે અને હા, પાણી તો આપવામાં આવે જ છે. મિત્રો, અહીંના ભોજનાલયમાં ભોજન એકદમ સરળ હોય છે, પરંતુ તેની પાછળ રહેલી સેવા અને પ્રેમ તેને ખૂબ જ વિશેષ બનાવે છે. અહીં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે આવીને પ્રસાદ રૂપે ભોજન લઈ શકે છે. જો તમે અહીં આવવાનું આયોજન કરી રહ્યા હોય તો ખાસ ધ્યાન રાખજો કે ભોજનનો બગાડ ન કરવો અને શક્ય હોય તો થોડો સમય સેવા પણ આપવી. ભોજન કર્યા પછી અન્નનો બગાડ કર્યા વગરની ડીશો લઈને નીચે આવવાનું હોય છે. તમે જોઈ શકો છો દરેક ભક્ત નીચે જઈ રહ્યા છે. તે રીતે નીચે જવું અને નીચે સેવા ભક્તને તમારી ડીશ આપવી, એ તમારી ડીશને વાસણ ધોવાના ડિપાર્ટમેન્ટમાં પહોંચાડશે. મિત્રો, શ્રી હરમંદિર સાહિબનું આ લંગર દુનિયાભરમાં માનવ સેવા માટે એક અનોખું ઉદાહરણ છે. જો તમે ક્યારેય અમૃતસર આવો તો અહીંનો લંગરનો પ્રસાદ જરૂરથી ગ્રહણ કરજો અને આ અનુભવ તમને જીવનભર યાદ રહેશે. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂરથી શેર કરો અને આવી જ સુંદર પ્રવાસની માહિતી માટે ગુજ્જુ ખાતે ઘૂમતે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવા પ્રવાસ અને નવી માહિતી સાથે. ધન્યવાદ. વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ.